ધનુભા મારે છે ને અમારે ચારેયને અમેરિકાના વિઝા આવી ગયા. હવે ઘર મૂકીને જાઓ તો વેરાઈ જાય, ખોખું બની જાય, અને ખાલી હોય એટલે બધાય ચાવી માગે. ઘર મારે ફ્લેટ વેચી નાખવો છે. આ ઠાકોરજીને લીલા જુઓ તમે. એ બેને વાત કરીને મારા રૂંવા ખડા થઈ ગયા. એટલે રાત્રે મોટા ભાઈ અમને બધાને પૂછ્યું, એ કે અહીંયા રહેવું છે કે તમારે જો દૂર જઈએ તો નવા ફ્લેટ મળશે, પણ છોકરાને આવવાનું ને જવાનું ને હવેલી ને આટલા બધા આપણા વૈષ્ણવના ગ્રુપને રોજ આપણે સાંજે શનિ રવિ સત્સંગ કરીએ ને, અને અહીંથી તો સાંતાક્રુઝથી બધું તમને નજીક પડે, અને આપણે બધા એરિયાથી છોકરાના તમે કહો એમ. મોટાભાઈ જો શું કે તમે કહો એમ, મોટાભાઈ તમે કહો એમ. તો કે આ બાજુનો ફ્લેટ વેચવાનો છે. બધાય રાજી રાજીને તાલી પાડી દીધી. એ કે બે એક કરી નાખીએ ને રિનોવેશન કરાવી લઈએ. એમાં સૌથી પહેલો ઠાકોરજીનો રૂમ વધે, એમાં 6 બેડરૂમ, આપણા 3 નાના, કારણ કે આપણે સુવા સિવાય કામ નહીં. છોકરાઓના રૂમ મોટા, એ લોકોને હવે આગળ ભણવાનું છે. અને ઈલાબેન ઠાકોરજીએ જે મનોરથ પૂરો કર્યો, જે અમારી કોઈ અપેક્ષા નહોતી. અને બોમ્બેમાં ફ્લેટ લેવો ને, પણ જેના માથે શ્રીજી બિરાજે, ડર દુનિયામાં કોનો લાગે. જેના ઘરે શ્રીજીની સેવા, સદાય એને છે મીઠા મેવા. આ લૌકિક વાત એટલે કરી કે એ લોકો સતત ઠાકોરજીના સુખનો જ વિચાર કરતા હતા. મકાન એવી રીતે લેવું ઠાકોરજી પ્રસન્નતાથી બિરાજે. એમાં એ કે અમારી નાનકી કાયમ કે મોટા પપ્પા બાપુજી, આપણા ઠાકોરજીનો રૂમ હોય ને તો અમે જેમ કહીએ છીએ કે અમે હોલમાં રહીએ, બાપુજીનો આ રૂમ, મોટા કાકાનો આ રૂમ અને પપ્પાનો આ રૂમ. તો ઠાકોરજી કેવી રીતે કહે કે મારું આ રૂમ એ રસોડું કે? તો બાપુજી હવે આપણે મકાન લઈએ ને તો ઠાકોરજી ગોપીને એમ કહે, જો આ મારો રૂમ. મારે કહેવાનો આશય એ છે મારા વાલા, કે જેના ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય, 12 જણા આ જમાનામાં ભેગું રહેવું, ઇટ ઇઝ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ. મેં તો પાછું ધીમેકથી પૂછ્યું, તો કોકી આમ તમારે મતભેદ ના પડે? મને કે 3 ભાઈઓ એટલા સંપથી રહે, અને અમે 3 કામ વેચ્યું નથી. એટલે બેન જેના ભાગમાં જે આવે એ કરે. હવે એ કે મારી પૂરણપોળી સારી થતી હોય તો મારા જેઠાણી કે નવી ઠાકોરજીને સોહાય એવી તારા હાથે થાય તું કર. મારા જેઠાણીના ઢોકળા ને હાંડવો ને મુઠિયા એટલા સરસ થાય. એટલે બેન ઠાકોરજી 2 હાથે આરોગે. તો સાંજે અમે શેનભોગ ધરાવીએ છીએ, તો સાંજે અમારા ઠાકોરજીને સાંજનું મોસ્ટલી મારા જેઠાણી એટલે કે મારા ભાભી એ બનાવે. અને વચલા મારા જાય જેઠાણી, એને રસોઈ આવડવાનો વાત નથી પણ ઓછી ગમે. તો એ બધું છોકરાઓને ભણાવવાનું માંડીને એ સ્કૂટરે ચલાવે, એટલે ફી ભરવા જાય, છોકરાઓને ભણાવવાનું, એના કપડાં લાવવાના હોય, એને ટીચરને મળવાનું હોય, પેરેન્ટ્સ ડે હોય, બહારથી બધું આ શાક ને ફ્રૂટ ને ઠાકોરજીમાં બધું એ કરે. આમાં ક્યાં ઝઘડા રહ્યા? મેં કીધું બેન આ જમાનામાં તમે ગોકુળમાં રહ્યો છો, મને બહુ આનંદ થાય છે. મને કે મુંબઈ આવો ને તો ગોકુળમાં આવજો. મેં કીધું હા મારા વાલા, મારે કહેવાનો આશય એ છે. આ બધી લૌકિક વાતો મેં એટલે કરી કે પ્રભુ બિરાજતા હોય ને તો આપણે પ્રભુની ચિંતા કરીએ ને તો પ્રભુ આપણી 1000 ગણી કરે ને કરે છે. એમાં કોઈ શંકાને સ્થાન નહીં. આનંદ એ વાતના
કે એ વૈષ્ણવ પ્રભુને જ સર્વસ્વ માનતા હતા, કે ઠાકોરજીએ આ બધું કર્યું. અત્યારે આપણે બધા શું કહીએ, બધું એડજસ્ટમેન્ટ મેં કરી નાખ્યું, મારા ભાઈઓનો વિશ્વાસ, મકાનનું મેં આવું કરી નાખ્યું, ફ્લેટ મેં. હવે આજે આપણે લૌકિકમાં પણ, હું જોબ કરતી હોઉં, મારો પગાર 80,000 રૂપિયા હોય, હવે ઘરમાં આપી દેતા હોઈએ, અને તમે એમ કહો કે બધું મેનેજમેન્ટ હું કરું, એક પૈસોય કોઈનો નહીં. આપણે તો પતિ પત્નીને એવું હોય જ નહીં, પણ ક્યાંક મનમાં ખૂચે કે ક્યાંક તો મારું નામ લ્યો. તો ઠાકોરજીને તમે આમ એમ કહો ને, આ બધું મારો વાલો કરે, બસ તમારે ચિંતા જ નહીં કરવાની, બધું એ જ કરશે. તમે ચિંતા કરો, ઠાકોરજી કે સારું કર. ત્યારે આજે હું લગ્ન કરીને આવ્યું, મારા કાકાને કહું, કાકા કપડાં લઈ ગયો, બાપ છે લઈ દેશ. કાકા મારા આવી બંગડી કરાવી છે. હા બેટા, હવે તમે જુઓ કે આ બધું એનો બાપા જ કરે છે, મારે કાંઈ જરૂર નથી. પણ હું ઘરની થઈને રહું, તમારી થઈને રહું, તો જે નણંદનું આવે, સાસુનું આવે, એ મારું આવે. લગ્ન થયા તો બાપુજી સાડી 2 લાવે, એમાં એક ડાર્ક હોય ને એક થોડી લાઇટ હોય, કારણ કે લગ્ન થયા ત્યાં તો એકદમ રૂપાળીયા. બેટા તમને ગમે એ લઈ લ્યો. મારે કહેવાનો આશય એ જ કે ઠાકોરજી જેના ઘરે બિરાજે એણે એની ચિંતા નહીં કરવાની, પ્રભુની કરો. મારા ઠાકોરજીનો ઉનાળો છે, બપોરે કંઈક ઠંડુ ઉથાપનમાં ધરાવું, મારા પ્રભુને ગમે. હવે આજે અંજીરનું બનાવ્યું તો આપણને ભાવ્યું, ઠાકોરજીને ભાવ્યું જ હોય. મારો કહેવાનો આશય એ કે ક્યાંય પણ જઈએ તો ઠાકોરજી યાદ આવવા જોઈએ. આપણે રાજકોટ એટલે ગયા, આપણે કોઈને મળવા નહોતા ગયા, પણ ત્યાં જે કેરી સારી મળે છે, બધાય ઉતરા. 7 હતા તો એ 12 પેટે લીધી, હાથે બનાવેલા શરબતના બાટલા લીધા. અહીં આવ્યા, કેરી ધરાવી તો રાજી થઈ ગયા કે ભલે કલાક ત્યાં બગડો નહીં, સુઈધરો. કારણ કે ઠાકોરજીને લાયક કેરી આવી. બસ મારા વાલા, મારે એ જ કહેવું છે, જીવનનું મધ્ય બિંદુ ઠાકોરજી હશે. અરે તમને એક નાની વાત કહેવાનું ભૂલી ગયું મારા વાલા, કે તમે ચારે બાજુ ભારતમાં બિરલા મંદિર જુઓ છો. આપણે મથુરાથી મધુવન જાય તો રસ્તામાં બિરલા મંદિર આવે. દિલ્હીમાં દરેક જગ્યાએ બિરલા મંદિર. પહેલાં 2 જ હતા, બિરલા અને ટાટા. હવે બિરલાવાળા પ્યોર વૈષ્ણવ, નામ જુગલ કિશોર. એકવાર એ વોશરૂમમાં જવા ગયા, લપસાન પડ્યા, 2 બોલ તૂટી ગયા. એ જમાનામાં બોલ તૂટવા એટલે હવે ઘરે જ બધી ટ્રીટમેન્ટ હોસ્પિટલ ઊભી કરી દીધી. એનાથી એને સહન ન થાય, પેન કિલર લે, બધું, પણ એનાથી સહન ન થાય. એકવાર રાત્રે સૂતા, પ્યોર વૈષ્ણવ એટલે ઠાકોરજી સિવાય બીજું યાદ ના આવે. પ્રભુ મને ખબર તારી પાસે મગાય નહીં, તો બધું જ જાણે છે. હું પડી ગયો એ મારા કર્મો છે. પ્રભુ મારાથી આ દુઃખ સહન નથી થતું. કાં મને આ
જે દુખે છે એ શરીરને જ તું લઈ લે, મારે નથી રહેવું. અને કાં તું મને મટાડી દે જો તારે મને જીવાડવું હોય તો. પ્રભુ, હું આ મોટો દોષ કરું છું. મારા બ્રહ્મસંબંધ દાતા ગુરુએ કહ્યું છે કે ઠાકોરજી પાસે કશું મંગાય નહીં, પણ આજે મારા સહન શક્તિની પરાકાષ્ઠા આવી ગઈ છે. લાલા, હવે મારાથી સહન નથી થતું. રાતના ડૉક્ટરે પેઇન કિલરનું ઇન્જેક્શન આપ્યું, સૂતા તો સામે 10-12 વર્ષનો સાવરો, વાંકડિયા વાળ, પિતાંબરી ધારણ કરેલો, વેણું હાથમાં, આવીને આમ વેણું મને એણે આમ વાલ કર્યું વેણુંથી ને. 1 સેકન્ડ મને અહેસાસ થયો કે મને વેણું બંસી દ્વારા કોઈ સ્પર્શ કરે છે. સવારે ઊભો થયો, બધું દુઃખ ગાયબ હતું. મારા વાલા, પછી એને નક્કી કર્યું હવે ઘણું છે, છોકરા છયા છે નહીં, હવે મારે પ્રભુ ઠાકોરજી સિવાય કોઈ વાત નહીં. હવે સાજા થયા એટલે બનારસ ગયા. ત્યાં એક મંદિરમાં ગયા, એ સ્વરૂપ જોયું તો પૂજારીજીને કહ્યું મને આવો જ વિગ્રહ લઈ આવી દો. વિગ્રહ એટલે સ્વરૂપ લઈ આવ્યા. અને જે ગામમાં જાઓ ત્યાં એવા વિગ્રહ બનાવી અને મંદિર બનાવવું, કહેવાય બિરલા મંદિર. તમે આ વસ્તુ સમજો કે આ યુગમાં પણ આ કોઈ 1000 વર્ષ પહેલાંની મારા વાલા વાત નથી. ફોરેનવાળા એમ કે ભારત દેશ તો અઠે ગઠે હાલે. ઓલા જોક હતો ને, એક મર્સિડીઝ ગાડી લઈને નીકળો, એણે જ બનાવી હતી. હવે ગામડામાંથી પસાર થતો હતો ને ગાડી બંધ પડી. બહુ પ્રયત્ન કર્યા, ગાડી સ્ટાર્ટ ન થાય. હવે ગાડામાં 2-3 ખેડૂતો નીકળ્યા. બોલો ઇંગ્લિશ, આ ગુજરાતી. હું થયો? એ કે ગાડી આમ ઈશારો કર્યો, ઉતરી જા બહાર આવ. અંદર જોયું તો એક ચાવીના બદલે એણે બીજી ભરાવી હતી. નીચે ઉતરો તો આણે સ્ટાર્ટ કરી દીધી. એ કે આ કેવી રીતે તમે કર્યું? ડોલાઈ શું કીધું? અઠે ગઠે. એ કે છેલ્લે નીકળો ત્યારે આ ખેડૂત પાસે આવ્યો, તમારો દેશ એ કે અઠે ગઠે હાલે છે ને મને અઠે ગઠે આપો. ભાઈ, અમારો તો ઠાકોરજી ઉપર હાલે છે. આ તો જોક હતો, પણ મારે કહેવાનો આશય કે આપણો દેશ ચલાવવાવાળા ઠાકોરજી, આપણું ઘર ચલાવવાવાળા, આપણને શ્વાસ દેવાવાળા. એ કે હું એકવાર મથુરા મંદિરમાં ગયો તો ત્યાં 12 વાગે બંધ થવાનો સમય, હવે 1:45 વાગ્યો હતો. મને એમ થયું ચાન્સ લઉં કદાચ. તો ગાડીમાંથી ઉતરો તો સામે ઠાકોરજીના દર્શન થયા. એટલે હું બહુ રાજી થયો. એટલે મને એમ થયું કે લાવો, એટલે પહેલાં હું જોવા ગયો ગાડી સામે મૂકીને કે પછી પાર્ક કરું જો ખુલ્લું હોય તો. નહીં તો મારે પાછું આ રોડથી સામે રોડ જવાનું, એટલે ખોટું ફરવું નહીં, તો હું સીધો મથુરા વયો જાઉં. તો જોયું તો ઠાકોરજીના દર્શન ખુલ્લા હતા. એટલે બહારથી એણે આમ કર્યું, સ્વરૂપના દર્શન કરે કે હવે આવું, હવે પાર્ક કરી દઉં, દર્શન કરું, ઠાકોરજી પાસે થોડી વાર બેસું. હવે પાર્ક કરીને આવ્યા તો મુખિયાજી તાળું મારીને બહાર જતા હતા. એ કે હમણાં જ ખુલ્લું હતું, બહારથી મેં દર્શન નહીં કર્યા. સાહેબ, તમારી ભૂલ થાય છે. અમારું મંદિર 12 વાગે 500% બંધ થઈ જાય. આજની તારીખમાં અમારું મંદિર કોઈ દિવસ 1:45 વાગ્યા સુધી ખુલ્લું જ ન હોય. શેઠ કે મેં કર્યા, પૂજારીજી આમ કરીને નીકળી ગયા. જુગલ કિશોરજી ત્યાં બેઠા ને અહેસાસ થયો
કે પ્રભુએ મને 12 વાગ્યા પછી મંદિરમાં દર્શન મારા ભાવથી આપ્યા.